નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર દ્વારા બીએલઓ શિક્ષકોને થતી કનડગત સામે વિરોધ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમથી શિક્ષકો અને શિક્ષણને અસર થતા મેદાન પર ઉતર્યા છે। આથી બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અને થતા અન્યાયના મુદ્દે શનિવારે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં મહાસંઘે જણાવ્યું છે કે રાજ્યમાં બીએલઓની કામગીરીમાં શિક્ષકોને ગુલામી પ્રથા જેવું વર્તન, બિનજરૂરી દબાણ અને બિનજરૂરી નોટિસોનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત બીએલઓની કામગીરી માટે સુરેન્દ્રનગર જિલ્લાના 1500થી પણ વધારે શિક્ષકો જોડાયેલ છે। આ કામગીરી 90%થી વધારે શિક્ષકોને જ હુકમ આપવામાં આવે છે, જે બાબત પણ શિક્ષકોમાં ભારે રોષ પેદા કરી રહી છે। આગામી સમયમાં અન્ય 12 કેડરમાંથી પણ બીએલઓની કામગીરીની વહેંચણી કરવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે। આ ઉપરાંત કામગીરીના બિનજરૂરી દબાણની કારણે રાજ્યમાં બીએલઓની ધરપકડ થવાના બનાવો પણ નોંધાયા છે, જે અત્યંત ગંભીર બાબત છે। શિક્ષકોને થતી આ તમામ કનડગત અને અન્યાયને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા રાજ્ય ટીમની યોજના મુજબ તારીખ 15/11/2025 એટલે કે શનિવારના રોજ બપોરે 3:30 કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લાના તમામ સંવર્ગના કાર્યકર્તાઓ તેમજ બીએલઓ તરીકે ફરજ બજાવતા તમામ શિક્ષકોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે મહાસંઘે આહવાન કર્યું હતું। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે ચૂંટણી અધિકારી દ્વારા શિક્ષકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને બીએલઓની કામગીરીમાં થતા અન્યાય અને દબાણને દૂર કરવામાં આવશે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।